जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहुननि चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धर्याति चरणे शीश धर्याति दुखला चाह तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारे प्रभु द्विज कुल तनुधारे पामर पति दयुधार्या पामर पति दयुधार्या गणित नर नारी नित्य नित्य नौतम लीला प्रभु करताय विनाशे अणसठ तीरथ चरणे अणसठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल करम दे जोड़े काल करम दे जोड़े कुटुंब सहित तरसे आय अवसर करुणा निधि करुणा बहु के दे वाले करुणा बहु के दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे से दे ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणाम् पदे पदे स्वामी नारायण भगवान देव विमला मृतधाम वासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये यस्याग्नया तपतिखे तपनो हिमांसु शान्तैकरैः सुखयते प्रकट प्रतापम् वाति प्रकरसमपहाय समीरणोऽपि धर्मारिनाशकमहं हरिकृष्णमीडे धर्मारिनाशकमहं हरिकृष्णमीडे श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा
કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મીનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. હે સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. હે સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ.
નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સર્વ વૈષ્ણવરાજશ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમવ્રતોત્સવ નિર્ણયમ. પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય આદરણીય સર્વે સંતો, સાંખ્ય યોગી બહેનો, આ સમગ્ર કથાના યજમાન પરિવાર, ખેતાણી પરિવાર એવં કથાબિલાસી સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે આપના જેવા અનેક મુમુક્ષુ જીવાત્માઓને માટે આ જગતની અંદર સરળતા અને સુગમતાથી જીવન પસાર થાય એટલા માટે આ એક શિક્ષાપત્રી જેવા દિવ્ય ગ્રંથથી આપણું જીવન નિર્વિઘ્ન બને, આપણું જીવન ભક્તિમય બને, આપણું જીવન સદાચારમય બને, એમના માટે ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ સરસ અદ્ભુત શબ્દો લખ્યા છે. એક સમય એવો હતો આ દુનિયાની અંદર જે લોકો ધર્મથી વિમુખ થઈ અને અન્યત્ર જગતના વિષય ભોગો તરફ વળતા હતા. અને એવા સમયની અંદર વલ્લભાચાર્યજીનો આ પૃથ્વી ઉપર જન્મ થયો અને એ પુષ્ટિ માર્ગના આચાર્ય વલ્લભાચાર્યજીએ એક નિર્ણય કર્યો કે આવનારા સમયની અંદર લોકો વિષયના માર્ગોમાંથી પાછા વળી અને ભક્તિના માર્ગ તરફ કેમ વળે, એમના માટે એમના પુત્રો વિઠ્ઠલનાથજીને વ્રત અને ઉત્સવો કેવી રીતે કરવા અને વિશેષ ને વિશેષ લોકો ઉત્સવ તરફ કેમ જોડાય, એમનું જીવન કેમ ભક્તિમય બને, એમના માટે સ્વામિનારાયણ ભગવાન આ શિક્ષાપત્રીના શ્લોકની અંદર વાત કરે કે એ વિઠ્ઠલનાથજીએ કરેલા જે કોઈ નિર્ણયો છે, વ્રત છે, એ એમની આજ્ઞાને અનુસારે જ એવા વ્રત કરવા. પછી એમાં એકાદશી હોય કે જન્માષ્ટમી હોય કે રામનવમી હોય કે નૃસિંહ ચતુર્દશી હોય કે શિવરાત્રી હોય કે અન્નકૂટનો નિર્ણય કરવાનો હોય, આ દરેક બાબતોમાં તિથિ નિર્મિત કરેલી છે કે આ તિથિનું વ્રત આવી રીતે શાસ્ત્રોને આધારે કરવું જોઈએ. નવરાત્રિનું વ્રત છે તો એ નવરાત્રિના વ્રતની પણ રીતિ બતાવેલી છે. પણ અત્યારે આપણે બધાએ જોઈએ છીએ કે ઉત્સવોની અંદર ક્યાંક ક્યાંક એવા દૂષણ જોવા મળતા હોય છે. આપણો હિન્દુ ધર્મ એટલો મહાન, એટલો વિશાળ છે, પણ એ જ હિન્દુ ધર્મની અંદર અમુક લોકો પોતાની ઈચ્છાઓને સંતોષવા માટે ઉત્સવના બહાનાથી એની અંદર કેટલી ભેળસેળ આપણને અત્યારે જોવા મળે છે. સમાજની પરિસ્થિતિ કેવી છે આપણે બધાએ અત્યારે સારી રીતે જાણીએ છીએ. શિવરાત્રીનું વ્રત હોય, નવરાત્રીનું વ્રત, મા પાર્વતીનું વ્રત છે, મા અંબાનું વ્રત છે, પણ આજે બધાએ તમે જાણો છો સંગીતના માધ્યમથી દૂષણ કેટલું બધું આવતું જાય છે. પણ આપણે સમજુ છીએ, આપણે સુજ્ઞ છીએ અને આપણને ભગવાન સ્વામિનારાયણે આવો સરસ મજાનો સુંદર રસ્તો બતાવ્યો છે. અને એની સાથે સાથે આ શિક્ષાપત્રીના માધ્યમથી સેવા રીતિ પણ કેવી કરવી જોઈએ એની વાત પણ સ્વામિનારાયણ ભગવાન એ બતાવે છે.
વિઠ્ઠલનાથજીએ એવો નિર્ણય કર્યો કે સમયને અનુસારે ભગવાનની સેવા થવી જોઈએ. જેવી રીતે શિયાળો આવે એટલે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીએ, શિયાળો આવે એટલે આપણે શાલ, ચાદર, મોજા, મફલર, સ્વેટર, કોટ આદિ બધા વસ્ત્રો ધારણ કરીએ છીએ, એવી રીતે સમયને અનુસારે ભગવાનની પણ ભાવ અને પ્રેમથી સેવા થવી જોઈએ. વસંત પંચમીનો ઉત્સવ આવે એટલે ભગવાનને એવા પ્રકારના વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ. અખાત્રીજ એટલે કે ગરમીનો સમય હોય ત્યારે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ. અને પછી જ્યારે અષાઢી બીજ કચ્છી નવું વર્ષની શરૂઆત થાય ત્યારે ભગવાનને કસુંબલ વાઘાથી આપણે સુશોભિત કરીએ છીએ. ઉનાળાની સિઝન હોય ત્યારે ભગવાનને શીતળ ઠંડા જળથી સ્નાન કરાવીએ અને શિયાળાની કડકડતી ઠંડી હોય ત્યારે ભગવાનને ઉષ્ણ જળથી સ્નાન કરાવવું જોઈએ. આવી બધી રીતિઓ બતાવેલી છે. અરે એટલું જ નહીં, સમયને અનુસારે ભગવાનને ભોગ આદિક જે નૈવેદ્ય છે એ પણ સમયને અનુસારે આપણે ભગવાનને અર્પણ કરવા જોઈએ. આપણે પોતે પણ વિચારીએ છીએ ને કે જે વસ્તુ સવારે બ્રેકફાસ્ટમાં હોય એ લંચમાં ન હોય, લંચમાં બનાવતા હોઈએ એ વસ્તુ સાંજે ડિનરમાં ન હોય, કારણ કે દરેક ત્રણેય સમયની વસ્તુઓ અલગ અલગ છે. એવી રીતે ભગવાનની પણ સેવા આવી રીતે ભક્તિભાવ અને પ્રેમથી થાય તો ભગવાનનો વિશેષ રાજીપો થાય છે. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ અદ્ભુત શ્લોકમાં એક વાત કરી છે કે અમારા આશ્રિત હોય તેમણે દ્વારિકા આદિ જે તીર્થ એમની યાત્રા કરવી જોઈએ, અને એ પણ યાત્રા યથાવિધિએ કરીને કરવી એમ કહ્યું છે. આ પહેલી બાબત. અને બીજી બાબત આ શ્લોકમાં બતાવી છે કે દીનજનને વિશે દયાવાન થવું. તો સતાનંદ સ્વામી આ શ્લોકની પુષ્ટિ કરતા એમ કહે કે તીર્થયાત્રા શા માટે? આખી જિંદગી આપણે ઘર, વાડીએ, મકાન, ધંધામાં જો પસાર કરી નાખીએ તો શું વાંધો છે? શું તીર્થમાં જવું જરૂરી છે? શું યાત્રા કરવી જરૂરી છે? તો અહીંયા સતાનંદ સ્વામી કહે છે કે હા, તીર્થના માધ્યમથી શું થાય છે કે જેના માધ્યમથી તરંતી ભવાબ્ધિ જનાહા એબી ઇતિ તીર્થાની, કે જેના માધ્યમથી મનુષ્યો સંસાર રૂપી આ સાગરને તરી અને ભગવાનને પ્રાપ્ત કરે એને તીર્થ કહેવાય. તિર્યતે ઇતિ તીર્થ, જે તારવાનું કામ કરે એને તીર્થ કહેવાય છે. અને તીર્થનું પણ યથાવિધિ પ્રમાણે સેવન થવું બહુ જરૂરી છે. આપણે યાત્રા કરવા માટે તીર્થ કરવા જતા હોઈએ છીએ એની પાછળનું કારણ છે કે આપણે આપણું મન, આપણું અંતઃકરણ એને શુદ્ધ કરવા માટે યાત્રા કરવા માટે જઈએ છીએ. તો આપણું ગામ છે એ શું યાત્રા નું તીર્થ નથી? છતાં પણ આપણે એવા સ્થાનોમાં શા માટે જઈએ છીએ? તો આપણે જાણીએ છીએ કોઈ પણ ભૂમિ, જમીન તો એને હોય છે ને, જે આપણા ગામમાં જમીન છે એ દુનિયામાં જમીન છે, કે ત્યાં બ્લેક કલરની કે રેડ કલરની કે પિંક કલરની કે યલો કલરની એવી જમીન તો છે નહીં. જમીન તો ધૂળ, માટી, ઢેફા ને પાણા એ જ છે ને. પણ જે જમીનને, ભૂમિને ભગવાન કે ભગવાનના સંતો, કોઈ અવતારો કેવા મહાપુરુષોનો યોગ થયો હોય તો એ જમીન રહેતી નથી. એ ભૂમિ છે પછી તીર્થ બની જાય છે. એ તીર્થના રજકણ છે, એના વાઇબ્રેશન છે એટલા પવિત્ર હોય, એ તીર્થનું પાણી પણ એટલું પવિત્ર બને છે. અરે એટલું જ નહીં, એ તીર્થની અંદર વાતો જે વાયુ છે, પવન છે, એ પવન પણ એટલું પવિત્ર હોય છે. આજે પણ આપણે અયોધ્યા જઈએ, છપૈયાની ભૂમિમાં જઈએ અને ત્યાં કેટલો દિવ્ય અનુભવ થાય કે જે ભૂમિ ઉપર ભગવાન પાપા પગલી કરીને અહીંયા રમતા હશે, અહીંયા આવી અદ્ભુત લીલાઓ કરેલી હશે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા દ્વારિકાને મુખ્ય બતાવેલું છે, કારણ કે દ્વારિકાની અંદર પણ ભગવાને ઘણો સમય સુધી પોતાની 16,108 પટરાણીઓની સાથે રહી અને ખૂબ દિવ્ય લીલાઓ કરેલી છે. અને એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીને તે મોકલ્યા હતા કે સ્વામી, દર્શન કર્યા વગર પાછા આવજો નહીં. દ્વારિકા જાઓ એટલે તીર્થ દર્શન કરીને જ આવજો. પણ ત્યાં પરિસ્થિતિ એવી હતી કે અમુક ત્યાંના એવા દુષ્ટ લોકોએ સ્વામીને દર્શન કરવા દીધા નહીં. હવે સ્વામીને મહારાજે આજ્ઞા કરેલી હતી દર્શન કર્યા વગર આવવું નહીં. એટલે સચ્ચિદાનંદ સ્વામી કન્ટિન્યુઅસ
7-8 દિવસ સુધી સ્વામી પોતે જમ્યા નથી. અને એ વખતે સ્વયં દ્વારિકાધીશ ભગવાન પ્રગટ થઈ અને સ્વામીને દર્શન આપેલા છે. એવી આ પવિત્ર ભૂમિ દ્વારિકાની વાત અહીંયા કને બતાવવામાં આવેલી છે. આમ જોઈએ તો ભારતના 4 જે ધામ છે એ 4 ધામ, એક ઉત્તરમાં જાઓ તો બદ્રીનાથ આવે, પછી જગન્નાથપુરી આવે, દક્ષિણમાં જાઓ તો રામેશ્વર આવે, અને પશ્ચિમમાં જાઓ તો આ દ્વારિકા આદિ 4 ધામ છે. અને 7 પુરી જેને મોક્ષની પુરી કહેવામાં આવે છે, એ 7 પુરીમાં એક તો આવે છે હરિદ્વાર, કાંચીપુરમ, ઉજ્જૈન, વારાણસી, અયોધ્યા, મથુરા અને દ્વારિકા. આ 7 પુરીઓનું વર્ણન અહીંયા શાસ્ત્રોની અંદર બતાવેલું છે. એટલે આવા સ્થાનોમાં દર્શન કરવા માત્રથી લોકોના પાપ છે એ દૂર થઈ જાય છે અને પરમ પવિત્ર પુણ્યશાળી જીવ છે એ બને છે. હવે ત્યાં તીર્થમાં જઈને આપણે કરવું શું? તો ભાગવતની અંદર સૂત પુરાણી 88,000 મહર્ષિઓને આ તીર્થયાત્રાનો મહિમા કહે છે કે યથાશક્તિ દ્વારિકા આદિની તીર્થયાત્રા કરવી. અને કદાચ બીજી યાત્રા કરવા માટે અસમર્થ હોય તો સૂતજી એમ કહે છે કે જીવનમાં એક વખત તો દ્વારિકા જાવું ને જાવું જ. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે ભગવાન એક સ્થાનમાં રહેતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર આવ્યા, એમણે પણ છેક ગોકુલ, મથુરા, વૃંદાવનથી માંડીને છેક ગુજરાત સુધીની યાત્રા એમણે કરી. ભગવાન રામ આ પૃથ્વી ઉપર આવ્યા તો ખાલી માત્ર અયોધ્યા પૂરતા સીમિત નથી રહ્યા, પણ 14 વર્ષના વનવાસ દરમિયાન ભારત વર્ષના અનેક સ્થાનોને પવિત્ર કરી છેક શ્રીલંકા સુધી ભગવાન રામે સફર કરી. અને એ જ ભગવાન સ્વામિનારાયણની જ આપણે વાત કરીએ, 12,500 થી પણ વધારે કિલોમીટરની યાત્રા સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર કરી. અને ભારત વર્ષની અંદર એવા સ્થાનોમાં જ્યાં બદીઓ હતી, જ્યાં અપવિત્રતા અને અશુદ્ધિઓ હતી, એવા સ્થાનોમાં ત્યાં જઈ અને તીર્થને તીર્થત્વ આપીને તીર્થનો મહિમા વધાર્યો છે. અને એટલા માટે જ કીધું કે તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય. ભગવાન કે ભગવાનના સંતોના જ્યાં ચરણારવિંદ પગલાં પડતા હોય એ જમીન, એ ભૂમિ કોઈ સામાન્ય નથી રહેતી. પછી એ જમીનના કોઈ રજકણ છે, એની કોઈ ધૂળ કે માઠી છે, એ પણ કોઈ મસ્તક ઉપર ચડાવે તો એ પણ જીવ છે પુણ્યશાળી પવિત્ર જીવ બને છે. તો એટલા માટે વિહારી લાલજી મહારાજ કહે છે કે જ્યારે આપણે તીર્થ યાત્રા કરવા માટે જઈએ ત્યારે એ યાત્રાનો મહિમા સમજીને પછી જઈએ. કે હાલો બીજા કોઈ કે જાય છે તો આપણે પણ એની સાથે જઈએ એવું નહીં, પણ ત્યાં યાત્રામાં કરવા માટે જશું, ત્યાં ભગવાનના દર્શન થશે, પવિત્ર ભગવાનના સંતોના દર્શન થશે, પવિત્ર સ્થાનના દર્શન ત્યાં થશે. અને ત્યાં ગંગા આદિ નદીઓ વહેતી હશે તો નદીઓમાં પણ આપણે સ્નાન કરી અને આપણે પવિત્ર થશું. અને જો મહાત્મ્ય હોય તો કેટલો મોટો ફાયદો થાય છે. વિહારીલાલજી મહારાજ આગળી કડીમાં કહે મહાત્મ્ય કેવું હોય. મહાત્મ મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્ય ને નિત્ય તણો નિદાન. મહાત્મ્ય મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્ય ને નિત્ય તણો નિદાન. તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે, તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે. વૈરાગ્ય તો અંતરમાં આવે, વૈરાગ્ય તો અંતરમાં આવે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ, જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ. તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય, તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય. પવિત્ર તે તીર્થ વિશે થવાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય.
આપણે જઈએ એટલે પહેલી જ ગણપતિજી મહારાજને પ્રાર્થના કરવી કે અમારી યાત્રા નિર્વિઘ્નપણે કોઈ પણ જાતના વ્યવધાન વિના, કોઈ પણ જાતની તકલીફ અમને ન થાય એટલે ગણપતિજી મહારાજનું પૂજન કરવું. અને ત્યાર પછી માતા પિતાની આજ્ઞા લેવી જરૂરી છે. ઘણી વખત માતા પિતા ઘરે બિચારા બીમાર હોય, વૃદ્ધાવસ્થા હોય, ચાલી શકતા ન હોય ને દીકરો યાત્રા માટે ગયેલો હોય. પર્વતભાઈના દીકરા મૂળજીને જ્યારે યાત્રા કરવા માટે જવું હતું ત્યારે એમના માતા પિતા બિચારા બીમાર હતા થોડાક. ત્યારે એમણે ગોપાળાનંદ સ્વામીને કીધું કે દીકરા તારે જાવું હોય તો સ્વામીને પૂછીને જા. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે હે, તારા ઘરની અંદર મોટામાં મોટું તીર્થ તારા માતા પિતા છે, એની સેવા કરવી એ પેલું તારું પ્રથમ કર્તવ્ય છે. અહીંયા મા બાપ બિચારા દુઃખી થતા દીકરો યાત્રામાં જાય તો એને યાત્રાનું પુણ્ય મળતું નથી. એટલે માતા પિતાની આજ્ઞા પણ બહુ જરૂરી છે. અને હવે તીર્થમાં ગયા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું અને યથાશક્તિ દાન આપવું. યાત્રામાં ગયા પછી પણ કોઈ જાતની નાની મોટી હિંસા ન થાય એ વસ્તુનું પણ બહુ અનુસંધાન રાખવું જરૂરી છે. યાત્રામાં ગયા પછી ક્યારેય પણ ખોટું પણ ન બોલાય. આ શાસ્ત્ર બધું વિધિ બતાવ્યો છે. યાત્રામાં ગયા પછી ક્યાંય ખોટું ન બોલાય. યથાશક્તિ થઈ શકે તો ઉપવાસ પણ કરવા અને પ્રસિદ્ધ તીર્થમાં જઈ અને મુંડન કરાવવું. ઘણા ભક્તો આજે કરાવે છે. એવા પવિત્ર તીર્થમાં યાત્રા સ્થાનમાં જઈ અને મુંડન કરાવવું એનો પણ બહુ મોટો મહિમા છે. તીર્થમાં જઈને શ્રાદ્ધ કરાવવું. તીર્થમાં જઈને બીજા કોઈ પણ વિચારોને એક બાજુ મૂકી દેવા. ક્રોધ ક્યારે પણ કરવો નહીં. હવે ઘણી વખત આપણે એવા સ્થાનોમાં ગયા હોઈએ, ઉતારા આપણે જોવે એવા મળે નહીં, લેટ થયા હોઈએ, કદાચ એકબીજામાં મોડું થયું હોય તો સ્વભાવોની પણ ટસર ક્યારેક થતી હોય છે. બહુ સાવધાન રાખવું. યાત્રામાં ગયા હોય એટલે બધાના સ્વભાવ તો આપણે બધા સમજીએ છીએ ને, સરખા સ્વભાવ તો હોય નહીં, પણ પ્રયત્ન એવો કરવો કે યાત્રા દરમિયાન ક્યારે પણ ગુસ્સો ન થાય, ક્રોધ ન થાય. હવે યાત્રામાં જઈ તીર્થમાં જઈને ત્યાં શું કરવું? તો ફળ આદિક ભેટ છે અર્પણ કરવી. કોઈ પણ સ્થાનમાં આપણે ગયા હોય એટલે રિક્ત હાથ એટલે ખાલી હાથે ન જઈએ. ત્યાં સ્થાનના જે દેવો હોય એ ભગવાનની આગળ કંઈક નાની મોટી ભેટ અર્પણ કરવી. ભૂદેવો હોય તો ભૂદેવોને પણ આપણે જમાડીએ છીએ. કોઈક એવા વૈષ્ણવો હોય તો વૈષ્ણવોને પ્રેમથી જમાડવા, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, બ્રાહ્મણોને જમાડવા. આવી રીતે આખા તીર્થ વિધિ કહેલો છે. અને ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ. ખાલી આટલો જ શબ્દ સ્વામિનારાયણ ભગવાને આપણાને આપ્યો છે, પણ એની પાછળનો કેટલો મર્મ છે જુઓ. મહારાજ કહે છે કે દીનજનો ઉપર વહાલ રાખવું એટલે કે દયા કરવી. હવે દીનજન ગણવો કોને? તો અહીંયા કને વ્યાખ્યા બતાવેલી છે. કોઈકની પાસે ધન ન હોય, સાવ ગરીબ હોય બિચારો, ધન રહિત હોય, અથવા તો શારીરિક કોઈ એવી બીમારી હોય, અથવા તો ખોટ ખાપણ વાળો હોય. એવું તો દુનિયામાં છે નહીં કે બધા એકદમ ફિટ અને હેલ્થી જ હોય. પ્રારબ્ધ અનુસારે ક્યારેક કોઈક બિચારાનું શરીર પાંગડું પણ હોય, આપણને જોવા મળે છે ક્યારેક એવા લોકો. તો આવા દીન લોકો હોય એના ઉપર પ્રેમથી દયા કરવી જોઈએ. બીજા દિન એને કહેવાય કે જે રોગી હોય. ઘણા બિચારા ટ્રીટમેન્ટ કરાવી શકતા ન હોય, શરીરમાં બીમારી બહુ હોય, તો એવા લોકોની પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે દયા કરવી જોઈએ. પછી એક દિન એવા આવે છે કે જે સ્વભાવે કરીને દુર્બળ હોય. આપણે નથી કહેતા કે આ બિચારો ગરીબ સ્વભાવનો છે, એ દિન હોય છે. એવા વ્યક્તિને ઉપર પણ પોતાની શક્તિ પ્રમાણે શ્રીજી મહારાજ કહે છે પ્રેમથી એના ઉપર દયા રાખવી જોઈએ. એટલે આવા નાના મોટા જે કોઈ મનુષ્ય હોય કે પ્રાણી હોય તો પ્રાણી પ્રત્યે પણ દયા રાખવી જોઈએ. ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરતા કરતા બાંસી શહેરમાં આવ્યા અને ત્યાં બાંસી શહેરની અંદર દરિયા ઉદ્યાન એટલે કે બગીચાની બારે ભગવાન ઉભેલા હતા. અને એ વખતે ત્યાં રાજાના બે નોકરો આવી અને ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ ઉપર એ સીધું તીર ચલાવ્યું અને સનનાટ કરતું એ તીર ગયું અને પક્ષીઓ બિચારા ચિત્કાર કરતા એમનું મૃત્યુ થયું. અને ત્યારે ભગવાન નીલકંઠ વર્ણીને દયા આવી ગઈ કે આ બિચારા નિર્દોષ પશુ પક્ષીઓને આવી રીતે લોકો મારે છે. અને એમના હૃદયમાંથી એક ચિત્કાર નીકળી ગયો કે બળ્યું આ શહેર. આટલો જ સંકલ્પ ભગવાને કર્યો ને ત્યાંથી નીકળી ગયા. અને ત્યાં તો બાંસી શહેર ધીરે ધીરે કરતા, હમણાં જેમ લોસ એન્જલસની હાલત અમેરિકામાં રહેતા હશે અથવા તો વિડીયો જેણે જોયા હશે એમને ખ્યાલ હશે કેવી ભયંકર પરિસ્થિતિ છે.
શહેર બળવા માંડ્યો ત્યારે ભગવાનને ફરી પાછી દયા આવી કે એક બે વ્યક્તિની ભૂલને કારણે ઘણા બધા લોકોને દુઃખ થાય એ યોગ્ય નથી. અને ત્યારથી ભગવાને પોતાની વાણીને શ્રાપ આપી દીધો કે હવે ક્યારથી ભૂલથી પણ આવો મલિન સંકલ્પ અમારાથી જો થઈ જાય તો એ સંકલ્પ પણ નિષ્ફળ જાવ. આ શું છે? દયા છે. કોઈ પણ દુઃખી થતો હોય એવા વ્યક્તિ ઉપર ભાવ અને પ્રેમ દર્શાવવો આ એક પ્રકારની દયા છે. સ્વામિનારાયણ ભગવાનની હૃદયની વિશાળતા કેટલી મહાન છે જુઓ. આપણે દરેક દેવીને, દરેક દેવતાઓને, ભગવાનના અવતારોને આપણે માનીએ છીએ અને પૂજીએ છીએ. એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો આ શ્લોકની અંદર આપણે જોઈ શકાય છે. ખરેખર ખરા અર્થમાં જો સાચું કહું ને વાલા ભક્તજનો, તો આપણી ખરેખર જે હિન્દુ સંસ્કૃતિ છે, જે વૈદિક સનાતન સંસ્કૃતિ છે, એના ખરા અર્થમાં જો આપણે વાહક હોઈએ તો આપણે હિન્દુ છીએ. જે સાચા અર્થમાં માનતા હોય એની વાત કરું છું. શ્રીજી મહારાજે તો એટલું જ કીધું કે નિંદત નહીં કોઈ દેવ કો બિન ખબતો નહીં ખાત. કોઈ પણ દેવી દેવતાની ક્યારે પણ નિંદા કરવી જ જોઈએ નહીં. કેમ કે તમામ દેવી અને દેવતાઓ છે ભગવાનની વિભૂતિ છે, ભગવાનની શક્તિ છે, એની નિંદા કરાય જ કેમ? અને કોઈક અત્યારે સર્વોપરીના નામથી કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એના સિવાય બીજું કાંઈ નહીં, અને એવા મંદિરોમાં ગણપતિજીની કે હનુમાનજીની કે કોઈ ભગવાનના અવતારોની પૂજા જ નથી થતી. લ્યો, આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ એવું છે. બહુ ખાસ ખ્યાલ રાખવો. એવી વિમુખ સંસ્થાઓ હોય કે એવા વિમુખ સ્થાનોથી પણ આપણે બહુ સાવધાન રહેવું કે જ્યાં ભગવાનની આજ્ઞાઓ જ્યાં માનવામાં આવતી ન હોય. સ્વામિનારાયણ ભગવાન અહીંયા વિષ્ણુ ભગવાનને સ્થાન આપેલું છે, કારણ કે આ જગતની સૃષ્ટિમાં પરમાત્માનો જો સૌથી પહેલો આદિ અવતાર હોય તો એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને એ ભગવાન વિષ્ણુ દ્વારા આ સમગ્ર સૃષ્ટિનું સ્થિતિનું કાર્ય કરેલું છે. એટલે ભગવાન વિષ્ણુ છે એ શુદ્ધ સત્વાત્મક છે, એની ચોક્કસ પૂજા થવી જોઈએ. વિષ્ણુ આપણે બોલીએ છીએ ને, તો વિષ્ણુ શબ્દની અંદર વિષ ધાતુ આવે છે. વિષ્ણુ અર્થ થાય છે કે પ્રવેશ કરવો, મતલબ કે આ સંપૂર્ણ જગતની અંદર ભગવાન છે એ વ્યાપકપણે રહેલા છે. કણે કણમાં ભગવાન પોતાની અંતર્યામી શક્તિ દ્વારા રહેલા છે. એટલે ભગવાન વિષ્ણુને યાદ કર્યા છે. અને શિવ ભોળાનાથની તો શું વાત કરવી ભાઈ. શંકર ભગવાન તો વૈરાજ પુરુષની એક તમોગુણ પ્રધાન અવસ્થા છે. અને વૈષ્ણવોમાં સર્વે શ્રેષ્ઠ જો સ્થાન આપવામાં આવ્યું હોય તો ભગવાન ભોળાનાથ શંકરને સ્થાન આપવામાં આવ્યું છે. અને આજે પણ આપણા સ્વામિનારાયણ મંદિરોની અંદર આપણે ભગવાન ભોળાનાથ શંકરની ભાવ અને પ્રેમથી આપણે એની પૂજા કરીએ છીએ. તમે કદાચ મુન્દ્રા નહીં ગયા હો, મુન્દ્રામાં એક વખત જાજો. જ્યારે શ્રાવણ મહિનો આવે ને, પગ દેવાની જગ્યા ન હોય, કારણ કે ત્યાં બધા પ્રકારના લોકો રહે છે ને. આખો મહિનો દરમિયાન દરરોજ સવારે ભાવ અને પ્રેમથી એટલો ઠાકોરજીનો ત્યાં મહાદેવજીનો દૂધથી વિધિથી બહુ સારી રીતે અભિષેક કરવામાં આવે છે. એટલે ભગવાન શિવજી છે એ પણ પૂજનીય છે. અને શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. અશુભનો નાશ કરે એને શિવ કહેવાય. સમ કલ્યાણમ કરોતિ ઇતિ શંકર, જે બધાનું કલ્યાણ કરે એને શંકર કહેવાય. એટલે તો આગળના શ્લોકમાં પણ વાત આવેલી હતી કે નારાયણ અને શિવજી છે એ બેનું એકાત્મપણું છે. ત્યાર પછી ગણપતિની વાત આવે, અને ગણપતિજી છે એ ભગવાનના અંશા અવતાર છે. અને સર્વે દેવોને મધ્યે ગણપતિનું સ્થાન અગ્રે આપણે રાખીએ છીએ. આપણે આપણા કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ એટલે સૌથી પહેલા આપણે શરૂઆત થાય સુમુખુશ્ચૈક દંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિક્ટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતો ધનાશ્ચોપાલ ચંદ્રો ગજાનન દ્વાદૈશતાનિ નામાનિ યહ પડે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. આ ગણપતિજી મહારાજથી તો આપણી શરૂઆત થાય છે. ચાહે ઘરનું ખાતમુહૂર્ત હોય, બોર હોય કે કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ આપણે ગણપતિજી મહારાજથી કરીએ છીએ. ત્યાર પછી આવે મા પાર્વતીનું સ્થાન. અને પાર્વતી તો ભગવાન શંકરના અર્ધાંગિની છે, આદિશક્તિ છે. અને ભગવાનની પ્રાપ્તિમાં સહાય કરનારા મા પાર્વતી છે. એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો ભાગવતના 10મા સ્કંદની અંદર વ્રજની ગોપીઓ જ્યારે મા પાર્વતી કાત્યાયીનું વ્રત કરે છે ત્યારે એ વ્રતના ફળ સ્વરૂપે મા પાર્વતી એમને કીધું કે દીકરીઓ, તમે મારું વ્રત કર્યું છે
તો હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું કે તમારા વ્રતના સ્વરૂપે જાઓ, ભગવાન શ્રી કૃષ્ણ તમારી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ કરશે. એ જ 10મા સ્કંદના ઉત્તરાર્ધ વિભાગમાં જ્યારે રૂક્ષ્મણીના લગ્ન થાય છે અને એ રૂક્ષ્મણીએ સવારના પહોરમાં જ્યારે માતાજીના મંદિર મા પાર્વતીના દર્શન કરવા માટે જાય છે, ત્યાં પણ મા પાર્વતીએ દર્શન આપીને કીધું હતું કે દીકરી, જેમ તારા હૃદયમાં દ્વારિકાધીશ વસેલા છે એમ દ્વારિકાધીશના હૃદયમાં પણ તું વસેલી છે. જા દીકરી, મારા આશીર્વાદ છે કે તારા સંકલ્પ મનોરથ બધા પૂર્ણ થાય. અરે રામાયણની અંદર જ્યારે પ્રથમ વખત ભગવાન રામ અને સીતાજીનું જે બગીચામાં મિલન થાય છે, એક દ્રષ્ટિ થાય છે, ત્યાં પણ માં સીતાજીને માં પાર્વતીએ પ્રસન્ન થઈને વરદાન આપેલું હતું. એટલે આવી રીતે ભગવાનની પ્રાપ્તિમાં માં પાર્વતીજી છે એ સહાયક રૂપ છે. અને ત્યાર પછી દિવાકર એટલે કે સૂર્યનારાયણ દેવને ભગવાને સ્થાન આપેલું છે. અને એ સૂર્યનારાયણ દેવ છે એ ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ છે, ધર્મ પ્રવૃત્તિના એક કારણ રૂપ છે. એટલે સૂર્યનારાયણને સવારે જો અર્ઘ્ય આપવું. હમણાં એક નવું રિસર્ચ નીકળ્યું હતું કે નાના નાના બાળકો છે એની મમ્મીઓ નાના બાળકો દ્વારા, દીકરા દીકરીઓ દ્વારા સૂર્યનારાયણને અર્ઘ્ય આપે તો એમની જે બુદ્ધિ શક્તિ છે, જ્ઞાન શક્તિ છે એ પણ વૃદ્ધિને પામે છે. અને સૂર્યનારાયણમાંથી તો કેટલા આપણને બધા ફાયદા થાય છે. વિટામિન ડી મળે, લ્યો તમને વધારે મળે, મુંબઈમાં રહેતા હોય ને ઓછું વિટામિન મળે, કેમ કે મંદિરની અંદર જ રહેવાનું હોય ને. સૂર્યનારાયણ રૂમમાં નથી આવતા, ત્યાં બહાર જવું પડે. યુકેમાં જાય તો યુકેમાં એવું છે, યુકેમાં પણ સંતોને વિટામિન ડી લેવા માટે બહાર જવું પડે. પણ અહીંયા તમે ગામડામાં સુખી જો, ઘરથી બહાર નીકળો ને વાડીએ જાઓ ને કેવા સરસ મજાના એ સૂર્યનારાયણના દિવ્ય કિરણો આપણી ઉપર પડતા હોય, શરીરમાં તાજગી આવે છે. સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે પુલાશ્રમની અંદર રહી 4 મહિના સુધી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરેલી હતી. એટલે આ 5 દેવો છે એને શ્રીજી મહારાજે અગ્રસ્થાન આપેલું છે, પૂજનીય છે, માનનીય છે. અને ત્યાર પછી માણસના જીવનમાં કોઈક તકલીફ આવે, ઉપાધિ આવે તો એના માટે પણ શ્રીજી મહારાજની ટ્રીટમેન્ટ બતાવી છે કે ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે શું કરવું. હવે આપણે મનમાં એમ થાય કે ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય તો સતાનંદ સ્વામી શ્લોકની વ્યાખ્યા સમજાવતા એમ કહે કે આ સંસારની અંદર જે માણસ આવે છે એને આધિ, વ્યાધિ અને ઉપાધિ સતત રહેવાના છે. આ સભામાં બેઠેલા કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે હું 100% સુખી છું. શારીરિક રીતે કાંઈક બીમારી હશે, કોઈક માનસિક રીતે બીમારી હશે, કોઈક આધ્યાત્મિક કાંઈક ને કાંઈક તો બીમારી રહેવાની જ. એટલે આ સંસારના ચક્રની અંદર આપણે બધા આવ્યા છીએ ને, એટલે નાની મોટી પીડા તો રહેવાની જ. પણ એ પીડાને દૂર કરવા માટે પણ શ્રીજી મહારાજ અહીંયા કને બહુ સરસ વાત કરેલી છે કે ભગવાનનો ભક્ત છે એના જીવનમાં કોઈ પણ નાની મોટી પીડા આવે. હવે ભૂત આદિકની પીડા ભગવાનના ભક્તને તો આવે જ નહીં. ઉલટાનો ભૂત છે એ ભગવાનના ભક્તના દર્શન કરે તો એનું સારું થઈ જાય. મુક્તાનંદ સ્વામીને જ્યારે પહેલી વહેલી વખત ભુજમાં આવ્યા અને ઓલી ઓરડીમાં ઉતારો દીધો તે સંતોએ ભૂતની સાથે ભાઈબંધાઈ કરી. તમે સાંભળ્યું કોઈ સંતોને ભૂત વળગતા હોય? ભૂત અમારી બાજુમાં ના આવે, બોલો. આવે તો આપણે એને કંઠી પહેરાવીને વર્તમાન ધારણ કરાવીને સત્સંગી કરી દઈએ. ભગવાનના ભક્તની ઉપાધિ નથી આવતી, છતાંય તમને મનમાં એમ થતું હશે કે ઘણા હરિભક્તોને ભૂત પ્રેતની તકલીફ હોય છે આજે. એટલે ભૂત પ્રેતની દુનિયા સાચી છે ભાઈ, સૂક્ષ્મ દુનિયા એમની બહુ મોટી છે. તો હવે જે આવે છે તકલીફ, એનું કારણ શું છે? તો આચાર અને વિચારની મલિનતાને કારણે, ક્યાંક અશુદ્ધિ અને અપવિત્રતાને કારણે આવી તકલીફો આવતી હોય છે. તો હવે આવી તકલીફ આવે તો એનું નિવારણ કેવી રીતે કરવું? તો ભાગવતના 6ઠા સ્કંધની અંદર નારાયણ કવચનો જપ બતાવેલો છે. અથવા તો આવી ઉપદ્રવ થાય તો એના નિવારણને માટે હનુમાનજીના મૂળ મંત્રનો જપ કરવો. પણ એના સિવાય શ્રીજી મહારાજ કહે છે કોઈ પણ ક્ષુદ્ર દેવી કે દેવતાના મંત્રનો જપ ના કરવો, ન જ કરવો. અક્ષરજીવન સ્વામી પણ આપણને આ બાબતમાં ઘણી બધી ટકોર કરી ગયા છે કે કોઈ દિવસ ક્યારે એવી જગ્યાએ જવું જોઈએ જ નહીં. કીધું ને, જ્યાં ત્યાં સમજ્યા વિના માથા ભટકાવા નહીં. આ અક્ષરજીવન સ્વામી વર્ષો પહેલા આપણને કહી ગયા છે. જ્યારે આમોદના દીનાનાથ ભટ્ટની દીકરી યમુનાને બ્રહ્મ રાક્ષસ વળગ્યો હતો, કોઈ પણ ઉપાય એ નીકળે એમ હતો જ નહીં. બધી ટ્રાય કરી હતી. છેલ્લે એ બ્રહ્મ રાક્ષસ છે સ્વામિનારાયણ ભગવાને મયરામ ભટ્ટને કીધું, જાઓ ભટ્ટજી અને તમે એનો
બ્રહ્મ રાક્ષસ છે એનું નિવારણ કરો, અને થઈ ગયું. લ્યો, આ એવું છે. મધ્યના 38માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે કોઈક સંસારી જીવ હોય એને ધન દેનારો મળે અથવા દીકરો દેનારો મળે તો તરત એને ત્યાં પ્રતીતિ આવી જાય છે. પણ ભગવાનના ભક્તને મહારાજ કે કોઈ દિવસ જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત થઈને જંત્ર મંત્રમાં જો પ્રતીતિ આવે તો સત્સંગી હોય તોય શ્રીજી મહારાજ એને અડધો વિમુખ કરી દીધો છે. આપણે સન્મુખ હરિભક્તો છીએ, આપણે વિમુખ હરિભક્તો નથી. આપણે ભગવાનની સન્મુખ છીએ બધાએ. એટલે ભગવાનનો આશરો ને ભગવાને કહેલી જે આજ્ઞાઓ છે ને એ આજ્ઞાઓની અંદર બધું આવી જાય છે. આવડા મોટા હનુમાનજી મહારાજ સારંગપુરની અંદર ગોપાળાનંદ સ્વામીએ સ્થાપ્યા છે. એ કોના માટે? આપણા માટે. અને આજે પણ તમે જુઓ ભાઈ, ખાલી સત્સંગીઓ જ નહીં પણ આખા દુનિયામાંથી કેટલાય લોકો, ઇવન બોલિવૂડના જે કલાકારો જેને આપણે ફિલ્મના હીરો કહીએ છીએ એવા લોકો પણ ત્યાં આવે છે. એમાં એક ગોવિંદા નામ સાંભળ્યું છે. ગોવિંદાની બેનની બિચારીને બહુ તકલીફ હતી, એણે ઘણા બધા ઉપાયો કર્યા હતા. પણ એ ગોવિંદાની બેન જ્યારે ખબર પડી કે સારંગપુરમાં હનુમાનજી મહારાજ છે અને ત્યાં આવ્યા, એમની બેનની તકલીફ બધી દૂર થઈ ગઈ અને પોતાને ખરા અર્થમાં પ્રતીતિ આવી અને એ આવે છે દર્શન કરવા માટે ત્યાં. આવા ઘણા બધા એવા લોકો છે કે આજે હનુમાનજી મહારાજ પાસે ત્યાં જઈ અને પોતાના દુઃખનું નિવારણ ત્યાં થાય છે. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બાપા, કરશનભાઈ, જયેશભાઈ, મહેન્દ્રભાઈ, એ બધા પરિવારજનો અહીંયા ઠાકોરજીના વાઘા લઈ અને સ્ટેજ ઉપર આવશે. દર્શન પ્રકાશ સ્વામીને કહીશ કે ઠાકોરજીની અડકે પડકે આ વાઘા પધરાવી દે. ભાઈ પણ બધા ભેગા છે, અમારા પ્રેમજીભાઈ, જમાઈરાજ અનિલભાઈ પણ છે, મોટાભાઈ ધનમાં નિવાસ કરે અને આ કથાનો પ્રસંગ કાયમને માટે સ્મરણરૂપ બની જાય એવી ભગવાન શ્રી નારાયણ દેવના શ્રી ચરણોમાં પ્રાર્થના. પછી કરશનભાઈને અને બંને દીકરાઓને કહીશ કે હરિકૃષ્ણ મહારાજની સુવર્ણની ચેન છે એ તમે જ તમારા હાથે અર્પણ કરી દેજો. સુવર્ણની ચેન આ જયેશભાઈની જે વાઘાની છાપ છે એમાં સુવર્ણની ચેન છે, એ આભૂષણ રૂપે હરિકૃષ્ણ મહારાજને કરશનભાઈ અને તમે બધા દીકરાઓને બાપાને સાથે રાખી ચારે જણા અર્પણ કરજો. ફોટોગ્રાફર ભાઈ લઈ લેજો. આવી જાઓ, તમે આવી જાઓ, પેલી બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. ભક્તજનો, સુવર્ણની ચેન પણ સાઈઝમાં સારી લાંબી બનાવી છે. હરિકૃષ્ણ આ ખેતાણી પરિવાર તરફથી અર્પણ થયેલા છે, એટલે કે કરશનભાઈ આ યજમાન પરિવાર તરફથી વાઘા અર્પણ કરેલા છે. અને સ્વામિનારાયણ મંદિર મદનપુરને પણ જેમ બધાય મંદિરોને ભેટ થયેલી છે એમ સ્વામિનારાયણ મંદિરને પણ એ જ મંદિરના એટલા જ જે ભેટની રકમ હતી એ પ્રમાણે ભેટ અર્પણ કરેલી છે. જે અંજારને, જે માંડવીને, જે પ્રસાદી મંદિરને એ પ્રમાણે મદનપુર મંદિરને પણ ભેટ અર્પણ કરેલી છે. જેટલા ગુરુકુલો એ તમામ ગુરુકુલોને પણ જેટલા સંતો આવ્યા એ બધાય સંતોને ભેટ અર્પણ કરી આજે છેલ્લી ભેટ કોડાઈ ગુરુકુલથી સ્વામી આવ્યા છે ને શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસ સ્વામી એને અર્પણ કરવાની બાકી છે. તો કરશનભાઈને કહું કે અત્યારે જ તમે શાસ્ત્રીજીને કોડાઈ ગુરુકુલની ભેટ અર્પણ કરી દો, પછી ત્યાં ઊભા રહેજો. માત્ર કોડાઈ ગુરુકુલના સંત આવે શાસ્ત્રી કૃષ્ણ જીવન સ્વામી એમને ભેટ અત્યારે અર્પણ કરી દો. વાલા ભક્તજનો, એવી રીતે ભેટ છે. આ પરિવારે આ કથા પારાયણ પ્રસંગે આજે મહંત સ્વામી આવ્યા એટલે ભોજ મંદિરને નરનારાયણ દેવના દરબારમાં કોઠારમાં આ પારાયણ પ્રસંગે રૂપિયા 80,000 ભેટ અર્પણ કરે છે નરનારાયણ દેવને. પછી પ્લસ ભોજ મંદિર નરનારાયણ દેવને થાળ પેટે રૂપિયા 15, સંતોના ધોતિયા પ્લસ 25,000 અને ભોજ મંદિરની ગાયોને ઘાસચારા પેટે રૂપિયા 10,000
એટલે ટોટલ રકમ થાય છે ભુજ નરનારાયણ દેવના કોઠારમાં 1,50,000 એટલે કે રૂપિયા 1.5 લાખનો ચેક એમણે લખીને તૈયાર કરી રાખ્યો છે. એ પૂજ્યપાદ માન સ્વામીના શ્રી ચરણોમાં અર્પણ કરી દેશે. કરશનભાઈ, તમારી પાસે હાજર છે ચેક? તો પૂજ્યપાદ માન સ્વામીને અત્યારે જ તમારા હાથે અર્પણ કરી દેજો. ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા માંડવી મંદિરને 7,000 એવી આમ જો ભગવાનના વાઘા ને ભગવાનના કુંડળ પણ અર્પણ કર્યા છે. કુંડળનું નામ હું ભૂલી ગયો. હા, સુવર્ણના કુંડળ હોય ને, કુંડળ અર્પણ કર્યા છે. હવે માંડવી મંદિરને 7,000, કોડાઈ ગુરુકુળને 6,000, પ્રસાદી મંદિરને 6,000, અંજાર મંદિરને 7,000, ગાંધીધામ ગુરુકુળને 6,000, રાપર મંદિરને 6,000, રાપર ગુરુકુળને 6,000, નાણપુર ગુરુકુળને 6,000, રામપર ગુરુકુળને 6,000, માનકુવા ગુરુકુળને 6,000, માંડવી સંસ્કાર ધામને આ બધાયને એ પ્રમાણે ભેટ અર્પણ કરેલી છે અને બધાય ગુરુકુળવાળા પોતપોતાની ભેટ સ્વીકારી ગયા છે. અત્યારે બંને આવી જાઓ, જયેશ અને મહેન્દ્ર, તારું બચલું ભેગું લેતા આવો અને આવો, બંને બાજુ બેસી જાજો. સાચું, માન સ્વામી આશીર્વાદ આપે છે. અત્યારે પૂજ્યપાદ માન સ્વામીને જ વિનંતી કરું, તમે બેઠા છો એટલે ભુજ મંદિર તરફથી જે કંઈ તમને સન્માનવા માટેની ભેટ અર્પણ કરેલી છે, ઉપમાન સ્વામીને કહું માન સ્વામીની સાથે રહી અને આ ભુજ નરનારાયણ દેવની જે કંઈ તમે ભેટ પ્રસાદી રૂપે લાવેલા છો આ પરિવારને આપવા માટે એ અર્પણ કરજો. માન સ્વામીને ઉપમાન સ્વામી હાજર રહેજો, બાજુમાં રહેજો, એમાં કાંઈ વાંધો નહીં. હા, બેઠા હજો. બધા એના કંઠમાં કંઠી અર્પણ થશે. સરસ પ્રસાદીની પછેડી એટલે કે આપણી કચ્છી સાલ ઓઢાડી અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. અને હા હા, જ્યારે આ પરિવાર અહીંયા પેરામણી લઈ રહ્યો છે ત્યારે નાન બાપાને પણ કહું, નાન બાપા આવો, વડીલ તમને પણ આ રીતે પુષ્પમાળા અને કંઠી પહેરાવીને માનસ્વામી રાજીપો વ્યક્ત કરશે. આ 4 જણા બેઠેલા છે ને, અક્ષર નિવાસી ધનબાઈને યાદ કરીશ. ધનબાઈનું ઘડતર દીકરાઓમાં બહુ સારું. ધામમાં બેઠા છે પણ એના 4 દીકરાઓ માને ક્યારેય નહીં ભૂલે એવો માનો વહાલ એમને મળેલો છે. ધનબાઈને યાદ કરો ત્યારે એમના બેન અક્ષર નિવાસી રાધાબેનને પણ યાદ કરીશ. એ પણ ધામમાં બેઠા છે. પ્રેમજીભાઈ સભામાં બેઠા છે. પ્રેમજીભાઈ રત્ના મેપાણી એ એમના બનેવી થાય અને હિરજીભાઈ શિવજી પિંડોરિયા બનેવી થાય વેલબાઈ સભામાં બેઠા છે. પણ સાથોસાથ આ 4 હરિભક્તોના ધર્મપત્ની બહેનો જ્યારે સભામાં બેઠા હોય ને ત્યારે અમારા જયેશભાઈના ધર્મપત્ની વિદ્યાબેનને પણ અહીંયાથી પેરામણી મોકલવામાં આવે છે. સાડીઓ એ એમની ભેટ છે. અને અમારા જે મહેન્દ્રભાઈ એમના ધર્મપત્ની રૂક્ષ્મણીબેન એમને પણ સાડી અહીંયા મોકલવામાં આવે છે. એની સાથે અમારા કરશનભાઈના ધર્મપત્ની શ્રી પૂજાબેન, એ પૂજાબેનને પણ સાડી મોકલવામાં આવે છે. અને શક્ય હોય તો ભાવનાબેન દીકરી, સ્વામી ચોથી સાડી છે, કાંઈ વાંધો નહીં, પછી આપશો, ભાવનાબેનને આપશો. કારણ કે 2 દીકરા અને પૂજાબેન અને ભાવનાબેન આ બધા 4 એકબીજામાં જોડાયેલા અને ગુંથાયેલા છે. એમને પણ યાદ કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પેરામણીનો દોર થોડોક આગળ વધારીશ. માનસ્વામીના વરદ હસ્તે જેના જેના નામ લઉં એ પેરામણી લઈ જજો. અહીંયા પહેલાં પુરુષોના થોડાક બહેનોના નામ, બહેનોના નામ સાંગજોગી બહેનો પાસે જશે. નારણભાઈ શિવજી ખેતાણી આવજો. દીકરાની ઈચ્છા છે મારા પિતાશ્રીની પહેલી પેરામણી કરો, આવો માનસ્વામી પાસે અને જે કંઈ પ્રતિક હોય તમે સ્વીકારી જજો. માવજીભાઈ શિવજી ખેતાણી કાકાશ્રી, માવજીભાઈ અને વેલજીભાઈ શિવજી ખેતાણી બંને કાકાશ્રીઓ આવજો. હા, ઓના તરફથી, યજમાન તરફથી બસ કંઠી, બધાને કંઠીને પુષ્પમાળ આપતા જાઓ. ધનજીભાઈ નારાયણ ખેતાણી મોટા ભાઈ, મનજીભાઈ નારાયણ ખેતાણી બીજા નંબરના ભાઈ, પ્રેમજીભાઈ નારાયણ ખેતાણી ચોથા નંબરના ભાઈ, પ્રેમજી રત્ના મેપાણી બનેવી, પ્રેમજીભાઈ રત્ના મેપાણી, હીરજી શિવજી પિંડોરિયા બનેવી,
હીરજી શિવજી પિંડોરિયા બંને હીરજીભાઈ આવજો. પ્રેમજીભાઈ રત્ના મેપાણી આવજો. અનિલ વિશ્રામ વેલાણી, અનિલ વિશ્રામ વેલાણી જમાઈરાજ આવજો. કાંતિ ધનજી ખેતાણી, કાંતિ ધનજી ખેતાણી કાંતિ હાલજે. વિષ્ણુ મનજી ખેતાણી, કાંતિ ધનજીભાઈ દીકરો વિષ્ણુ છે કે અમદાવાદ જ છે? આવી ગયો વિષ્ણુ લો. વિષ્ણુ મનજી ખેતાણી. ધ્રુવ પ્રેમજી ખેતાણી, ધ્રુવ પ્રેમજી ખેતાણી આવ ધ્રુવ. જાદવા વિશ્રામ ખેતાણી, જાદવા વિશ્રામ ખેતાણી જાદુભાઈ આવજો. પરબત વિશ્રામ ખેતાણી પરબતભાઈ આવજો. એ આ ખેતાણી જેમ પેરણમાં લેવા આવે ને, ખેતાણી પરિવારના સાધુ એ ઘણા છે ને શાક જોગી બહેનો એ ઘણા છે. પરબતભાઈ ની દીકરી એ શાક જોગી બાઈ છે ને જાદુભાઈ ની દીકરી શાક જોગી બાઈ છે ને શું નામ એ નીતાબેન ને જોગીતાબેન ને એવા નામ કાંક છે ને. તઈ બધા શાક જોગી બાઈઓ. અમારા મનજીભાઈ ની બે દીકરી શાક જોગી બાઈ એ છે ને, કૃષ્ણાબેન અને બીજેનું નામ છે દિવ્યાબેન. હા શાક જોગી બાઈઓ ઘણા ખેતાણી માહિતીઓ. વાલજી કેસરા ખેતાણી, પછી જયંતિ માવજી ખેતાણી, હિતેશ વેલજી ખેતાણી. એ આ બધા જો બધા કાકાના દીકરા આવો. મનસુખ જાદવા ખેતાણી, મનસુખ જાદવા ખેતાણી મનસુખ હાલ. આજે જો રાસ ની રમે તો ખબર પડે તારી. અનિલ વેલજી ખેતાણી, અનિલ અનિલ વેલજી ખેતાણી ક્યાં ભાગ્યો. હર્ષિલ જયંતિ ખેતાણી, હર્ષિલ જો આવી ગયો. મનજી લાલજી વાઘાણી ખેતાણી. હા શું મનજી લાલજી વાઘજી ખેતાણી. આ વાઘા બાપાનો પરિવાર. સાચું લાલજી બાપો દાતરની સેવા કરતા ઈ બાપા. ધનજી લાલજી વાઘજી ખેતાણી. વિશ્રામ કુંવરજી ખેતાણી. હરજી પ્રેમજી ખેતાણી. હીરજી કરશન મેપાણી, હીરજી કરશન મેપાણી. જયંતિ હીરજી મેપાણી, જયંતિ હીરજી મેપાણી. વેલબાઈ હીરજી પિંડોરિયા, વેલબાઈ પ્રેમજી વેલબાઈ હીરજી પિંડોરિયા. હા બરાબર. પ્રેમજીભાઈ કરશન કેરાય, પ્રેમજીભાઈ કરશન કેરાય. એમ કેમ થયું ભલા હું નામ ભૂલી ગયો છું. હા એમ જ થયો પ્રેમજીભાઈ. ચાહે નામ પ્રેમજીભાઈ કરશન કેરાય. હા નિયાણી બધી બાયુ કને. વેલબાઈ જાજો, વેલબાઈ હીરજી. માનભાઈ વિશ્રામ રૂપાલિયા, માનભાઈ વિશ્રામ લો રૂપાલિયા. રામભાઈ મનજી વરસાણી સંજોગી બાયુ પાસે આશીર્વાદ લેતા જાય. રામભાઈ મનજી વરસાણી. શાંતાબાઈ મનજી વાઘજાણી, શાંતાબાઈ મનજી વાઘજાણી. હીરબાઈ રવજી વેકરિયા. બહુ ધન્યવાદો. આ ઠીક છે બાઈઓમાં જો કેટલું સુધારણા માળા ઘા કરે આ જો હરકી રીતે પહેરાવે. ધનભાઈ નાનજી વેકરિયા, ધનભાઈ નાનજી વેકરિયા. રતનબેન પ્રેમજી વેકરિયા, રતનબેન પ્રેમજી વેકરિયા. ભાવના અનિલ વેલાણી એટલે આ દીકરીને લેતા જાજો. ધ્રુવીને, ધ્રુવી અનિલની દીકરી. હા મા દીકરી બે જાય. ભાવના મનજી વેકરિયા એ બીજા. ભાવના મનજી વેકરિયા જાય. દૃષ્ટિ જયેશ અને ધ્રુવી અનિલ. હા દ્રષ્ટિ અમારા જયેશની દીકરી ને ભલા દ્રષ્ટિ. બાયુના જેટલા નામ હતા ને એટલે આવી ગયા. પેરામણી થઈ ગઈ. પૂજ્યપાદ ઉપમંત સ્વામી શ્રીને વિનંતી કરું, સ્વામી આપ પધારો. હે
નથી કે પુષ્કરધામના બધાયને એ પ્રમાણે ભેટ અર્પણ કરેલી છે અને બધાય ગુરુકુળ વાળા પોતપોતાની ભેટ સ્વીકારી ગયા છે. અત્યારે બંને આવી જાઓ, જયેશ અને મહેન્દ્ર. તાર બચલું ભેગું લેતા આવો. પણ કરેલી છે. ઉપમાન સ્વામીને કહું, માન સ્વામીની સાથે રહી અને આ ભોજ નન્નાળ દેવની જે કંઈ તમે ભેટ પ્રસાદી રૂપે લાવેલા છો આ પરિવારને આપવા માટે એ અર્પણ કરજો. માન સ્વામી ને ઉપમાન સ્વામી હાજર રહેજો, બાજુમાં રહેજો, એમાં કઈ વાંધો નહીં. હા, બેઠા જો. બધા એના કંઠમાં કંઠી અર્પણ થશે. સરસ પ્રસાદીની પછેડી એટલે કે આપણી કચ્છી સાલ ઓડાડી અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. અને અને હા હા જ્યારે આ પરિવાર ધનબાઈને યાદ કરીશ. ધનબાઈનું ઘડતર દીકરાઓમાં બહુ સારું. ધામમાં બેઠા છે પણ એના ચારે દીકરાઓ માને ક્યારેય નહીં ભૂલે એવો માનો વહાલ એમને મળેલો છે. ધનબાઈને યાદ કરું ત્યારે એમના બેન અક્ષર નિવાસી રાધાબેનને પણ યાદ કરીશ. એ પણ ધામમાં બેઠા છે. પ્રેમજીભાઈ સભામાં બેઠા છે. પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ રત્ના મેપાણી એ એમના બનેવી થાય અને હિરજીભાઈ શિવજી પિંડોરિયા બનેવી થાય વેલભાઈ સભામાં બેઠા છે. પણ સાથોસાથ આ ચારે હરિભક્તોના ધર્મપત્ની બહેનો જ્યારે સભામાં બેઠા હોય ને ત્યારે અમારા જયેશભાઈના ધર્મપત્ની વિદ્યાબેનને પણ અહીંયાથી પેરામણી મોકલવામાં આવે છે. સાડીઓ એ એમની ભેટ છે. અને અમારા જે મહેન્દ્રભાઈ એમના ધર્મપત્ની રૂક્ષ્મણીબેન એમને પણ સાડી અહીંયા મોકલવામાં આવે છે. એની સાથે અમારા કરશનભાઈના ધર્મપત્ની શ્રી પૂજાબેન એ પૂજાબેનને પણ સાડી મોકલવામાં આવે છે. ખેતાણી બીજા નંબરના ભાઈ, પ્રેમજીભાઈ નારાયણ ખેતાણી ચોથા નંબરના ભાઈ, પ્રેમજી રત્ના મેપાણી બનેવી પ્રેમજીભાઈ રત્ના મેપાણી, હીરજી શિવજી પિંડોરિયા બનેવી હીરજી શિવજી પિંડોરિયા બનેવી હીરજીભાઈ આવજો. પ્રેમજીભાઈ રત્ના મેપાણી આવજો. અનિલ વિશ્રામ વેલાણી જમાઈરાજ આવજો. કાંતિ ધનજી ખેતાણી કાંતિ આવજે. વિષ્ણુ મનજી ખેતાણી કાંતિ ધનજીભાઈ દીકરો વિષ્ણુ છે કે અમદાવાદ જ છે? આવી ગયો વિષ્ણુ. વિષ્ણુ મનજી ખેતાણી, ધ્રુવ પ્રેમજી ખેતાણી આવો ધ્રુવ આવો. મનસુખ જાદવા ખેતાણી મનસુખ હાલ. આજે તો રાસ નીરમ ને તો ખબર પડે તારી. અનિલ વેલજી ખેતાણી ક્યાં ભાગ્યો? હર્ષિલ જયંતિ ખેતાણી મંદીલાલજી વાઘાણી ખેતાણી, જયંતિ હિરજી મેપાણી, વેલભાઈ હિરજી પિંડોરિયા વેલભાઈ હિરજી પિંડોરિયા. હા, પ્રેમજીભાઈ કરશન કેરાય એમ કેમ થયું? પેલા હું નામ ભૂલી ગયો છું. હા, એમ જ થયો પ્રેમજીભાઈ સાહેબ નામ. પ્રેમજીભાઈ કરશન કેરાય. હા, નિહાળી બધી ભાઈ કને વેલભાઈ જાજો. વેલભાઈ હીરજી, હીરભાઈ રવજી વેકરિયા. બહુ ધન્યવાદ. આ ઠીક है भाइयों में जो કેટલું સુધારને કે મારા ઘા કરે હજુ હરકી રીતે આવે. ધનભાઈ નાનજી વેકરિયા, રતનબેન પ્રેમજી વેકરિયા નામ હતા એટલે આવી ગયા. પેરામણી થઈ ગઈ. પૂજ્યપાદ ઉપમાન સ્વામી શ્રીને વિનંતી કરું, સ્વામી આપ પધારો. હે નથી કે પેલું સ્વામી ને? હા,
આપણી સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ માન સ્વામી ઉપસ્થિત છે. સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરીશ. હવે પેરામણી પૂરી થઈ જાય ને એટલે બધા જેમ છો ને એમ શાંતિથી બેસી જજો. આવ જાવ ન કરજો. હા, આવ જાવ ન કરતા. અને એક જ નામ જરાક લઈ લો. દેવજીભાઈ ભીમજી ખેતાણી. દેવજીભાઈ ભીમજી ખેતાણી આવો અને આશીર્વાદ રૂપે પેરામણી તમે લઈ લો. હવે માત્ર ને માત્ર આશીર્વાદ શ્રવણ કરીશું પૂજ્યપાદ માન સ્વામીના શ્રી મુખેથી. તમે જી આવો ને નેટથી અલગ આવજો હો. શરણાગતપાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ સભામાં ઉપસ્થિત વક્તા મહોદય શ્રી સ્વામી સનાતનદાસ સ્વામી, અધ્યક્ષ સદગુરુ સ્વામી ઉપમન સ્વામી ભગવતજીવનદાસ સ્વામી, નાનમુનિદાસ સ્વામી, જગત અને બીજા નાના મોટા બ્રહ્મનિષ્ઠ સંતો અને આજે તો ઘણા બધા સંતો પણ પધાર્યા છે. ને સર્વે સંતો અને નાના મોટા ખેતાણી પરિવારના સમગ્ર ભક્તજનો. આ નારાયણ બાપા હું બોલીશ તો એ નારાયણ બાપા છે. અને નાના બાપા મારી સાથે ઘણા પથ્થરના કામમાં સાથે હતા. ઘણા દિવસો સુધી ખૂબ કામ કર્યું છે મંદિરની ભુજનું મંદિરનું. તે સિવાય નાના મોટા સર્વે ખેતાણીના હરિભક્તજનો અને નાના મોટા બધા સુખના કૃતજનો ઘરના બધા ગામના નાના મોટા સર્વે પરિવારના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આ તો ખૂબ અમને આનંદ થયો. આ ગામ કોઈ જોયું નતું. સાધુ ત્યાં મને 68 વર્ષે 68 વર્ષ પણ આ ગામમાં કોઈ આવવાનો વારો નતો. સનાતન સ્વામી કદાચ આવ્યા હશે. હું તો પહોંચ્યો. મને પણ એમ થયું કે આ જલ્દી આવી જાય તો ઠીક થાય. આજે તો મમ્મી કર્યું એમ બેંગ્લોરમાં મંગળ જેવું કર્યું છે. એનું ગામ હશે ત્યારે સાંભળ્યું કે આપણા મોહન પ્રસાદ સમજો એ કે અહીંયાથી સાધુ થયા હતા. ગામ હશે ત્યારે ત્યાં હશે ને. એકદમ ચોખ્ખું કોઈ પણ સંપ્રદાય બીજું ન પીણું હોય એવું આ સુપરદાસ આવેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે તો તમારા બધા જુવાન છોકરાઓ છે એને આ સંસ્કાર મળવા જોઈએ અને મળે છે. સંતો પણ ખૂબ દાખલે કરે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ સભામાં ઉપસ્થિત વક્તા મહોદય શ્રી સ્વામી સનાતનદાસ સ્વામી, આ મંડળના અધ્યક્ષ સદગુરુ સ્વામી ઉપમન સ્વામી ભગવતજીવનદાસ સ્વામી, નારણમુનિદાસ સ્વામી, જગત અને બીજા નાના મોટા બ્રહ્મનિષ્ઠ સંતો અને આજે તો ઘણા બધા સંતો પણ અહીંયા પધાર્યા છે. અને સર્વે સંતો અને નાના મોટા ખેતાણી પરિવારના સમગ્ર ભક્તજનો. આ નારાયણ બાપા હું બોલીશ તો એ નારાયણ બાપા છે. અને નારાયણ બાપા મારી સાથે ઘણા પથ્થરના કામમાં સાથે હતા. ઘણા દિવસો સુધી ખૂબ કામ કર્યું છે મંદિરની ભુજનું મંદિરનું. તે સિવાય નાના મોટા સર્વે ખેતાણીના હરિભક્તજનો અને સ્વરના નાના મોટા બધા સુખના કૃતજનો
નરનાળદેવ બધા ગામના નાના મોટા સર્વપરી હરિભક્તોને અમારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજ તો ખૂબ અમને આનંદ થયો હો. આ ગામ કોઈ દી જોયું નહોતું. સાધુ ત્યાં મને 68 67 વર્ષે 68 વર્ષ, પણ આ ગામમાં કોઈ દી આવવાનો વારો આવ્યો નહોતો. સનાતન સ્વામી કદાચ આવ્યા હશે, હું નહોતો પહોંચ્યો. મને પણ એમ થયું કે આજ જરાક જી આવી જાય તો ઠીક થાય, હરિભક્તો રાજી થાય. આજે તો જંગલમાં મંગળ જેવું કર્યું છે. પેલું ગામ હશે ત્યારે અહીંયા કરી સાંભળ્યું મેં કે આપણા શું નામ ભૂલી જાઉં, મોહન પ્રસાદ હા મોહન પ્રસાદ સ્વામી જો એ કે અહીંયાથી સાધુ થયા હતા હો. તે દિવસે ગામ હશે ત્યારે થયા હશે ને. જોકે સુપર ગામ તો વહેલું વસ્યું છે. શ્રીજી મહારાજના વચનથી ગામની સ્થાપના થઈ ગઈ અને આજે તો સુપર ગામ સત્સંગને માટે મોખરો ગામ છે. આપણે કચ્છના બધા ગામડામાં બધા છે, પણ સુપર જેવું ગામ ચોખ્ખું નથી. એકદમ ચોખ્ખું, કોઈ પણ સંપ્રદાયનું બીજું નફી એવું આ સુપર ગામના બધા હરિભક્તો બધા અહીંયા આજે આવેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે તો તમારા બધા જુવાન છોકરાઓ છે એને આ સંસ્કાર મળવા જોઈએ અને મળે છે. સંતો પણ ખૂબ દાખલી કરે છે. જોગ મંડળના સંતો અમારે ગામો ગામ સભાઓ કરી કરીને એ બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરે છે અને વડીલો પણ સાથે સાથે જેટલા આવે છે એને પણ ખૂબ આનંદ થાય છે. ખરેખર સત્સંગનો વિકાસ એટલા માટે છે. શ્રીજી મહારાજે આવી આપણે શિક્ષાપત્રી આપી છે. કોઈ શિક્ષાપત્રીનો મહિમા કહી શકાય એમ નથી. 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ એ બધાનો સાર આ શિક્ષાપત્રીમાં છે. એટલે શિક્ષાપત્રી તો સર્વોપરી ગ્રંથ છે નાનો, પણ બધા શાસ્ત્રનો સાર એની અંદર આવી જાય છે. અને એ શિક્ષાપત્રીનું શ્રવણ કરવાને માટે આજે આપણે બધાને મોકો મળ્યો છે. ખરેખર ધન્યવાદ છે આમાંથી. જો કે તમે બધા આપણે બધાએ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે એટલે શિક્ષાપત્રીનો આ પાઠ હંમેશા પણ કરતા જ હોઈએ છીએ, પણ વિચાર કરીને મનન કરે તો અમે વધારે શાંતિ આવ્યો. જ્યાં સુધી ખાલી વાંચતા જઈ પણ વાંચી કરીને જો મનન થાય તો એને જીવમાં ઉતરે તો કમ થાય એમ છે. એટલે આપણે શ્રીજી મહારાજે સારો ઉપદેશ શિક્ષાપત્રીમાં કરેલો છે. તમારે ને અમારે બધાને, ગ્રસ્તને પણ નિયમ બધા બતાવ્યા છે, ત્યાગીને પણ નિયમ કયા છે, સાંખ્ય જોગી બહેનોને પણ નિયમ કયા છે. એટલે દરેકના જુદા જુદા નિયમો છે. એ નિયમ પ્રમાણે રહેવાશે તો મહારાજ દેહની અંતે સેજી અક્ષરધામમાં તેડી જશે. હો કોઈ શંકાનું આપણે સ્થાન નથી રાખવું કે હવે કેમ થશે કે કેમ થશે એમ નથી, પણ આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ એવી અંતરની ભાવના રાખવી જોઈએ. કારણ કે આપણે તો પ્રગટ ભગવાન મળ્યા છે, આવા સંતનો યોગ થયો છે, આવો સત્સંગ મળ્યો છે. હવે એથી બીજું અધુરાશ શું હોય? કંઈ અધુરાશ નથી. આપણે તો બધી વાતે સત્સંગનો યોગ સારો મળ્યો છે. તો આ યોગમાં રહી કરી આપણે જીવાત્માનું અવશ્ય કલ્યાણ કરી લેવું જોઈએ. આપણા વડીલ સંતો તમારા ગામમાંથી કેટલા સંતો થયા છે એ તો વિચાર કરો. કેટલા સાંખ્યયોગી બહેનો છે. કોઈ ગામમાં આટલું નથી એવું આ સુપર ગામની અંદર આટલા બધા સાધુ થયા છે. લગભગ આગળમાં બોડી બધા થઈ લગભગ 77-75 સાધુ થયા કંઈક છે. બધા એ કંઈ થોડી વાત કહેવાય. સાંખ્યયોગ બહેનો તો હમણાં પણ લગભગ બે વાસમાં કહીને કેટલા થયા હે 108 કે એટલો તો સાંખ્યયોગી બહેનો છે. નાનું ગામ હોય ને એટલે માણસો થઈ ગયા છે. એટલે કહેવાનું એમ કે આ સત્સંગને મોખરે ગામ છે અને મોટા સંતના યોગમાં બધા તમે રહેલા છો અને વડીલ સંતો ખૂબ સત્સંગ કરી ગયા છે. અને એ ભક્તિવિદ્યા સ્વામી જેવા મહંત અહીંયા આ ગામમાં થઈ ગયા છે. એટલે કહેવાનું શું કે બહુ સત્સંગનો યોગ છે અને અત્યારે સારો સત્સંગ કરી રહ્યા છો. વિશેષ તે વિશેષ સત્સંગ કરતા રહેજો
આપણે તો ભગવાન સ્વામિનારાયણ એનો દ્રઢ આશ્રય કરી અને એના માટે ધામમાં જવાનું છે હો. તો તમે બધા સાવધાન રહેજો. ખૂબ આ લોકમાં આવ્યા છે. આગળના યુગની અંદર કેટલા યુગ તો પ્રયત્ન પર્યત એટલે ઘણા વર્ષો સુધી તપશ્ચર્યાઓ કરતા હતા, પણ ભગવાનને કોઈ મળી શક્યા ન હતા. છતાં પણ કેટલા માયામાં લભાઈ ગયા હતા. આપણે તો સહેજે સહેજે ટૂંક અવસ્થા છે આપણી, નાનામાં નાની અવસ્થા કહેવાય. કળી યુગમાં ઓછામાં ઓછી નહીં તો 80-90 વર્ષના હોય, બહુ તો એટલા, પણ નહીં તો 60-65 વર્ષની 70 વર્ષની ઉંમર બધા ભગવાન ધામમાં હાલ્યા જાય. એ ટૂંકી અવસ્થામાં પણ આપણે કામ જો કરવું હોય તો સહેજે સહેજે થઈ જાય એવું કામ છે. એટલે આપણે બધા સાવધાન રહી કરી મહારાજની આજ્ઞા ઉપર સુરત રાખી કરી અને મોટા સંત અને ભગવાનનો હરિભક્તો રાજી થાય એમ આપણે કરવું. તો તમે બધા કરી તો રહ્યો છો, વિશેષ કટકો રાખજો. આપણે ક્યાંય પણ માયાના ભાગમાં ક્યાંય લોપાય નહીં, અને જો લોપાશું તો ધક્કો પડશે ખોટો, સમજ્યા કરી. એના માટે આપણે ધક્કો ન પડે એમ કરવું. આને આ દેહ કરીને આપણા જીવાત્માનું અવશ્ય કલ્યાણ કરી લેવું. એટલું ખાસ સાવધાન રાખજો. ભાઈઓ ભાઈઓ બધા એને ખૂબ સાવધાન રાખવાની જરૂર છે. કટકો રાખશો તો કામ થશે. માટે વધારે મારે કહેવાનું નથી. સર્વે સત્સંગ હરિભક્તોને અમારા ભાવપૂર્વકના ઘણા ઘણા બધા એને ખૂબ જય શ્રી સ્વામિનારાયણ. અતિશય અંતરના રૂડા આશીર્વાદ સ્વામીશ્રીએ પાઠવ્યા. ધક્કો ન પડે એ કટકો રાખજો. આટલામાં બધું આવી ગયું. બસ મારે વિશેષ નથી કહેવું. 4 હરિભક્તોને આશીર્વાદ રૂપે પેરમણી આપી દે, પછી માન સ્વામી આપણી વચ્ચેથી ચોક્કસ વિદાય લેશે. બોલાવીશ હસમુખ દેરુ, શંકર દેરુ જંગમ. આ ફકીરવાડીનો આ ફકીરી લીધી છે પૂજારી માટે, અને વર્ષોથી સેવા કરે છે. માન સ્વામી પાસે આ યજમાન પરિવાર વતીથી આશીર્વાદ અપાવડાવશો અને પેરામણી પણ અપાવડાવશો. હા, હસમુખ દેરુને કહું કે હજુ એવી ને એવી સેવા વારસામાં કરતા રહો, આ સ્થાનની પવિત્રતા જાળવતા રહો. ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. શિવજીભાઈ માવજી પાદરા મદનપુર મંદિરના પૂજારી શ્રી છે, આવ્યા છે, સભામાં ઉપસ્થિત છે. આપ પણ આવો. આપણે રીતિ રીતે યજમાન પરિવાર તરફથી સન્માન છે. કાનજીભાઈ વિશ્રામ પટેલ, કાનજીભાઈ વિશ્રામ પટેલ એટલે પૂજારી તરીકે જ હશે. કાનજીભાઈ વિશ્રામ પટેલ સુખપુરના, અને છે સભામાં. કાનજીભાઈ ના આવ્યો તો દીકરો બેઠો છે. કોણ? લાલજીએ ઓવારા બે બરાબર. બાપુજીને પેર અમને લઈ જાઓ. પછી નરનાળનગરના પૂજારી ખબર છે ને, રામજીભાઈ કે શું નામ, ભંડેરી હોય સભામાં તો આવે ને પેરામણી લઈ જાય. અને હરિપર મંદિરના પૂજારી ખીમજીનાથવાર હરજીભાઈ છે, હરજી ખીમજી. બસ પૂજારીને યાદ કર્યા છે, પેરામણી છે અહીંયા કને. બસ બધું જ પૂર્ણ કરું છું. એક જ ઉપમાન સ્વામીશ્રીના આશીર્વચન સ્વામીશ્રીને વિનંતી કરું આવે અહીંયા અને આપે આ સભાની અંતરના રૂડા આશીર્વાદ. સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય.
શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. હો ભક્તિ ધર્મ સુત શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. દેશ અયોધ્યા છપૈયા ગામ તેને કીધું તને અક્ષરધામ. ઓ દેશ અયોધ્યા છપૈયા ગામ તેને કીધું તને અક્ષરધામ. ભક્તિ ધર્મ સુત શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. ધર્યું બાળ રૂપ અભિરામ વિચર્યા વન પર્વતો તમામ. ધર્યું બાળ રૂપ અભિરામ વિચર્યા વન પર્વતો તમામ. ભક્તિ ધર્મ સુત શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. નીલકંઠજી છે પવિત્ર નામ પાવન કીધા તીર્થોના ધામ. હો નીલકંઠજી છે પવિત્ર નામ પાવન કીધા તીર્થોના ધામ. ભક્તિ ધર્મ સુત શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. આશ્રિતોને કીધા નિષ્કામ ઘનશ્યામ અમને તમારી હામ. આશ્રિતોને કીધા નિષ્કામ ઘનશ્યામ અમને તમારી હામ. ભક્તિ ધર્મ સુત શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. ભક્તિ ધર્મ સુત શ્રી ઘનશ્યામ રટો નિરંતર આઠો જામ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ
છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ, છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ, કરવી મારે મનડા કેરી વાત જો, હે વાલા કરવી મારે મનડા કેરી વાત જો, વસની વેળાએ વેલા આવજો રે લોલ, વસની વેળાએ વેલા આવજો રે લોલ, વસની વેળાએ વેલા આવજો રે લોલ. અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, મારે તમારો એક જ આધાર જો, હે વાલા મારે તમારો એક જ આધાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. આજના